જેમ તમને ઉડતા ડાયનાસોર કીધા ખ્યાલ છે ને, તો અહીંયા ઉડતો ડાયનાસોર બતાવે છે જેનું નામ હતું પ્ટેરોડેક્ટર, બરાબર? જે આપણા પક્ષીઓના પૂર્વજો કહેવામાં આવે છે. જેમ આપણા પૂર્વજો આપણે વાંદરાઓ કહીએ છીએ કે નહીં કહેતા, એમાં પક્ષીઓના પૂર્વજો છે જેનું નામ હતું પ્ટેરોડેક્ટર, બરાબર? જેમ તમે લોકોએ કીધું કે ઉલ્કા પડવાથી ડાયનાસોરનો વિનાશ થયો છે, વાત સાચી છે. ઉલ્કા પડવાથી ડાયનાસોરનો વિનાશ થયો કે જે ઉલ્કા પડી હતી ને, ચાલો ધ્યાન આપવા, એ જે ઉલ્કા પડી હતી 10 લાખ ન્યુક્લિયો બોમ્બના ફોર્સથી પૃથ્વી સાથે ટકરાણી. કેટલા ફોર્સથી ટકરાણી હતી? એક ન્યુક્લિયો બોમ્બ બને એક દેશ આખો વિનાશ થઈ જાય છે, તો આ 10 લાખ ન્યુક્લિયો બોમ્બના ફોર્સથી પૃથ્વી સાથે ટકરાણી. અને જેનું ટેમ્પરેચર હતું ને 20,000 સેલ્સિયસ એનું તાપમાન હતું. આટલું બધું તાપમાન હોવાના કારણે 80% ડાયનાસોરોનો વિનાશ થઈ ગયો. બાકીના જે બચ્યા કેટલા ડાયનાસોર? 20%. એમની ફૂડ ચેન, આહાર શૃંખલા જેને આપણે કહીએ છીએ, આહાર શૃંખલા એમની તૂટી ગઈ, જેના કારણે એમનો પણ વિનાશ થઈ ગયો. આહાર શૃંખલા કેવી રીતે તૂટી ગઈ? તો બધે શાકાહારી માંસાહારી બંને પ્રકારના ડાયનાસોર હતા. તો એ બંને પ્રકારના ડાયનાસોર હતા તો એકબીજા ઉપર નિર્ભર હશે. ચલો, આપણે ઉનાળામાં કેટલું બધું ગરમી પડી, 45 સેલ્સિયસ તાપમાન થઈ ગયું, તો આપણે ગરમીના કારણે રહી શકતા હતા? તો આ તો 20,000 સેલ્સિયસ તાપમાન હતું, તો એ લોકો રહી શક્યા હશે? નતા રહી શક્યા. તો એના કારણે 80% ડાયનાસોરોનો વિનાશ થઈ ગયો. બાકીના જે 20% બચ્યા એ કઈ રીતે બચ્યા? તો કોઈ પાણીમાં રહેતા હતા ડાયનાસોર, તો કોઈ નાના ડાયનાસોર જળમાં રહેતા હતા, જેના કારણે બચી ગયા. પણ એ બચ્યા પણ એમને જે ખાવાનું હતું એ ના મળ્યું. આટલી બધું તાપમાન હતું કે જેના કારણે વરસાદ ના આવ્યો, વનસ્પતિ ના ઉગી. એના કારણે બધું બાકીના જે 20% ડાયનાસોર હતા એનો પણ વિનાશ થઈ ગયો. આપણે ડાયનાસોરના ટાઈમે નતા તો આપણને કઈ રીતે ખબર પડી ડાયનાસોરનો વિનાશ ઉલ્કા પડવાથી થયો છે? અવશેષો મળ્યા હતા, એના પછી એવું તો નક્કી ના થાય કે ડાયનાસોરનો વિનાશ થયો છે. ચાલો, જે ઉલ્કા પડી હતી ને એની સાથે સાથે ઇરેડિયમ ધાતુ મળી, બરાબર? જે અવશેષો મળ્યા ને એની સાથે ઇરેડિયમ નામની ધાતુ મળી. ને ઇરેડિયમ નામની ધાતુ એવી છે કે જ્યારે કોઈ પદાર્થ અવકાશમાંથી પૃથ્વી પર નીચે પડે ત્યારે જ ઇરેડિયમ ધાતુ જોવા મળે, બાકી જોવા મળે નહીં. એના પરથી નક્કી થયું કે ડાયનાસોરનો વિનાશ ઉલ્કા પડવાથી થયો છે, બરાબર? એવું હોય કે એક ડાયનાસોર પર ઉલ્કા પડ્યો છે, બધા ડાયનાસોરનો વિનાશ ઉલ્કા પડવાથી જ થયો છે. પણ બધા હશે થોડા મને બધા ડાયનાસોરના બધાના અલગ અલગ જગ્યાએથી થયેલા. એ ટાઈમે પૃથ્વી નથી ને. હા, પણ એવું થોડું નક્કી થઈ શકે કે એટલી મોટી ઉલ્કા પડી હશે. આપણે તો અવશેષો મળ્યા, અવશેષો પરથી આપણે નક્કી કર્યું છે. એ છે ને એને પહેલા ધોરણમાં હતો અને જિલ્લાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલો. લાઈફાઈની શું પણ એ ટાઈમે આપણે તો નતા, એટલે આપણે તો જે લોકો કહે છે આપણે સાંભળવાનું છે, બરાબર? જેમ તો વૈજ્ઞાનિકોએ શોધખોળ કરી, એના પરથી એમના અવશેષો મળ્યા, અવશેષો સાથે જે ધાતુ હતી એ મળી, એના પરથી એમને નક્કી કર્યું કે ઉલ્કા પડી હશે. બાકી આપણે તો એ ટાઈમે હતા ને, કરોડો વર્ષો હતા, એટલે આપણને કોઈ ખ્યાલ નહીં. જે કહે છે આપણે સાંભળીએ છીએ. હવે તે આપણે શોધવાનું થશે. તારે શું ડાયનાસોરનું સ્ટ્રક્ચર કેવી રીતે બનાવે? ટીરેક્સ હશે એવું નક્કી કેવી રીતે? એમના જે અવશેષો મળ્યા એના પરથી એ નક્કી થયું કે ડાયનાસોર આ ટાઈપના તો હશે, બરાબર? આટલા હશે, પણ જેનો કલર હતો એ એમને જાતે નક્કી કર્યો છે કે આવા કલરના ડાયનાસોર હશે. બાકી જે અવશેષો પરથી ટીરેક્સ આવું જ હશે. ટીરેક્સ આવું જ હશે સેમ. એવું નક્કી તો તું કઈ રીતે કરી શકો? ત્યાં તો એ કરોડો વર્ષ પહેલા તું એ નતો તો હું એ નથી. એટલે આપણને કોઈ ડાયનાસોરના રિયલ ફોસિલ નથી મળ્યા. બંને પથ્થર વચ્ચે ખાલી ડાયનાસોરની છાપ જ મળી છે. કોઈ હાડકા કે એવું કશું જ નથી આપણા જોડે, ખાલી છાપ જ છે ડાયનાસોરની. એના પરથી આવી રીતે આપણે એનું સ્ટ્રક્ચર આપ્યું છે. તેના અવશેષો માટીમાં કેમ ના પડી ગયા? કેમ એટલે ખબર ના પડી? એના અવશેષો માટીમાં કેમ ના પડી ગયા? માટીમાં કેમ ના પડી ગયા? ઘણા વર્ષો પહેલા અવશેષો મળ્યા હતા ને. અવશેષો બહુ ટાઈમ પહેલા, આ કરોડો વર્ષોની વાતો છે, એટલે બધું ઘણું બધું હતું એ વેટાઈ ગયું. આટલા ત્યાં પછી તો પૃથ્વી આવી, પૃથ્વીના ભાગ પડ્યા, એના ઘણા બધા ખંડો પડ્યા, એટલે ખાલી આ તો જસ્ટ અવશેષો મળ્યા છે. અને અવશેષો પરથી આટલું બધું નક્કી થયું છે, આપણને કઈ ખબર નહીં. અવશેષો માટીમાં કેમ ના પડે? કોઈ કારણ એમ કહે છે કે આપણે માણસ છે એ મરી જાય તો આપણે એને માટીમાં ઘસાઈ દઈએ, માટીનો એક ખાદ્ય પદાર્થ પડી જાય તો ડાયનાસોરના ખાદ્ય પદાર્થ હાડકા ખાદ્ય પદાર્થમાં કેમ ના કહેવાય? એ બેટા
તમને કીધું પથ્થર વચ્ચે આયા. પથ્થરો આવી ગયા ને ખાલી છાપ જ છે આપણા જોડે ડાયનાસોરની, હાડકા નથી. આપણે ચલો બે પથ્થર વચ્ચે કાંટો મૂકી દીધું તો બહુ ટાઈમ પછી આપણે જોઈએ તો આપણને એની ખાલી છાપ જ મળે. અહીંયા જે ડાયનાસોરની ગેલેરી બનાવી છે ને એ બધી આર્ટિફિશિયલ રીતે છે, બરાબર? જે તમને ફોસિલો બનાવ્યા છે ને એ પણ આર્ટિફિશિયલ બનાવ્યા છે કે આ રીતના ફોસિલો મળેલા છે. પણ જે રાહિયોલી ગામ છે ને એની અંદર જે છે બધું ઓરિજિનલ જ છે. એટલે તમને ત્યાં નજીક બધું જોતા તમને આ ઓલરેડી આટલી બધી ડાયનાસોરનો ખ્યાલ છે, તમારે સમજવું તો તમે નજીક ટૂર કરો તો ડાયનાસોરનો કરવાનો ને રાહિયોલીનો કરવાનો, તમને વધારે મજા આવશે ત્યાંથી જશો. એમના નામ કઈ રીતે ખબર પડે? નામ એ લોકોએ નક્કી કર્યા. એ લોકો એમના દેખાવ અને એમના વ્યવહાર પરથી એ લોકોએ આ રીતે નામ નક્કી કર્યું. મતલબ એના ડિટેલ એમના નામ અણીદાર હતા. તો એ કેવા છે? પૂછેલા જરા થોડા એવી માહિતી. કાર્બન ડેટિંગ પદ્ધતિ તમારા ઉપરના સેકન્ડ ફ્લોર પર તમને બતાવશે. કાર્બન ડેટિંગ પદ્ધતિ જે 5000 વર્ષથી વધારે જૂની વસ્તુ હોય તો એ કાર્બન ડેટિંગ પદ્ધતિ એ તમને બતાવશે. પેલો છોકરો પેલો